નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે. અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડ્યા બાદ જોઈતા ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓના હાથમાં આવ્યું છે. જોઈતા ગ્રામ પંચાયતમાં સામાન્ય મહિલા અનામત સીટ હોવાથી સરપંચ પદે મંજુલાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબેન ચાવડાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ ઐતિહાસિક નિર્ણય લેતા ચૂંટણી પહેલા જ સર્વસંમતિથી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને વોર્ડના તમામ સભ્યોની બિનહરીફ વરણી કરી છે. આ પગલું ગ્રામ્ય વિકાસ અને સામાજિક એકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હા, એમાં જો પહેલાં 5 વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાંથી ના પછી ફરી ચૂંટણી આવી. એમાં મારી પંચાયત વિભાજન કરી. અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ. એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે. ગામમાં કેવા વિકાસના કામ બાકી છે, કેવા બાદ કરવામાં હા, આવશે? એમાં જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કામ તો થઈ જ જશે. અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી, એમાં થોડું કામ બાકી છે. નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે, એમાં થોડું કામ હજી અધૂરું છે. મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે, એમાં એક થોડુંક હજી અમારા એમાં પેલું ગાર્ડન એવું બનાવવાનું બાકી છે. એટલે એ જે કામ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કારણ કે શૌચાલય ઘર છે એટલે એ તો સ્વચ્છતા પહેલી અને ગામના કોઈ ખરવટ હશે, રોડ હશે અને જે કોઈ જો બાકી હશે કોમ એ અમારી ફરજમાં આવશે, અમે પૂરો કરીશું. ગામને કેવું બનાવવામાં આવશે? અમારું ગામ હું કોકડિયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાઓને પણ વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપી અને મને આગળ વધારે. સરસ માહોલ છે અત્યારે તો. પહેલાં અંધારિયા ગ્રામ પંચાયત હતું, પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામજનોએ. ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા. અમે બધા ભેગા થઈને સભ્યો લેડીઝો જ છે અહીંયા, બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું. ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું.